કેટલા દિવસ થઈ ગયા પણ તોય હજી મારું આધાર કાર્ડ નથી આવ્યું. જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. તો આજે હું જાગી ગયો 5 વાગે કેમ કે સુજલને ને વિશાને લેવા જવાના હતા. બેને લઈને વયા હતો ઘરે કેમ કે આજે આવ્યા હતા ગામડેલી સુરત. હું થઈ ગયો નાઈ ધોઈને તૈયાર ને જો આ બધા તો હજી હુતા છે. પછી હું બેહી ગયો નાસ્તો કરવા. નાસ્તો કરી લીધો, હવે બધાને જવાનું છે કામે. સુજો તો એવો તૈયાર થયો કે જાણે એને લાગે છે કે હું છોકરી જોવા જાઉં છું. ને કીનું ને તો હવારમાં ફોરમાં ફોન સેલિબ્રિટી રહી ને પોગી જો ઓફિસે ને કરી નાખો લેન્સ સાફ. પછી મારો ભાઈબંધ કે મારે ફેમસ થવું, મને બ્લોગમાં લઈ લે પેલા. પોર્ટિકલ કરીને લઈ આવ્યું પેલો લોટ કાપને ગયો, લઈ આવ્યું બીજો લોટ. 1 વાગવા નથી 10 મિનિટની વાર, તો મારે જવાનું હતું ઘરે ઉગી જો ઘરે હું બેઠી જો ડાયરેક્ટ જમવા કેમ કે આ બધા મારી વાટે હતા. હવે અમે જમી લીધું ને મારે જવાનું હતું આધાર કાર્ડ નો ફિંગર દેવા. કીનું ઘરે મૂકી આવ્યો ને હું પગી જો ઓફિસે કેમ કે કીનું ને જવાનું હતું 7 વાગે પાછું, એટલે હું ગાડી ઘરે મૂકીને આવ્યો. ઓફિસે આવીને થોડી વાર હીરા કપાતા તો લાઇટ વહી ગઈ. હવે ક્યારે લાઇટ આવે કઈ નક્કી નહીં. 8 વાગે રજા પડી ગઈ એટલે સુજલ મને લેવા આવવાનો છે ને જો અહીંયા હું કામે આવું. 15 મિનિટથી વાટે ઉભો થયો પણ અત્યારે છેટ આવ્યો. ટ્રાફિકમાં હલવાઈ જતા ભાઈ. પછી હું ઘરે આવીને ડાયરેક્ટ બેસી ગયા જમવા ને આજે તો મારી મમ્મી થેપલા લાવ્યા હતા. ચાલો ખાઈ લીધું ને જો બધા હુઈ જશે તો હાલો હું હુઈ જાવ. તો આજનો મિની બ્લોગ અહીંયા સુધી. મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને આવા જ મિની બ્લોગ માટે ફોલો કરતા જજો. બાય બાય.